Like and subscribe for more educational content. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તમારું લેરીઝ એકાઉન્ટ્સ વાળામાં હાર્દિક સ્વાગત છે. આજે કેમ અટકીને બોલ્યો? તો કે એનું કારણ છે કે બેટા તમે દાખલાઓ ગણો છો તો અમુક વાર એવું બનતું હશે કે તમને દાખલા ના આવડે, તો એમાં ચિંતા કરવાની જરૂર નથી. એક સારી ચોપડીમાં લખેલું છે કે તુંડે તુંડે મળતી ભિન્ના. એનો અર્થ છે કે દરેક વ્યક્તિની બુદ્ધિ અલગ અલગ હોય છે. એટલે કોઈ એક વ્યક્તિને કદાચ એક વારમાં ખબર પડે, કોઈકને 2 વારમાં ખબર પડે અને કોઈકને 10 વારમાં ખબર પડે. તો આપણે આપણી ક્ષમતા શોધવાની છે ખાલી, કે તમે 5 વારમાં શીખી શકો છો કે 10 વારમાં. બસ આવડવાનું તો બધાને છે જ. તો આજે આપણે પાઘડીનું પુનર્ગઠન જે છે એનું સ્વાધ્યાયથી આપણે આજે સ્ટાર્ટિંગ કરી રહ્યા છે. મિત્રો, પાઘડીનું પુનર્ગઠન. પાઘડીનું પુનર્ગઠન. હવે તમને મિત્રો ખ્યાલ છે કે આ સ્વાધ્યાય કયા પેજ નંબર ઉપર છે? તો સ્વાધ્યાય પેજ નંબર 137 ઉપર તમને આપવામાં આવેલું છે. હવે એમાં જે તમારું ક્વેશ્ચન 1 છે એ આપણા એમસીક્યુ છે. હું એમસીક્યુ વાંચતો જઈશ અને એક એમસીક્યુમાં જવાબ શું આવશે એ સાચો જવાબ પણ તમને સમજાઈશ અને એની પાછળનું જો કારણ જરૂરી હશે તો કારણ પણ તમને સમજાઈશ. હવે મિત્રો, ભાગીદારી પેઢી, પહેલું એમસીક્યુ છે કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. ક છે વેપાર ખાતું, બ છે પુનર્મૂલ્યાંકન ખાતું, ક છે માલ મિલકતનું ખાતું અને ડ છે નફા નુકસાન ફાળવણી ખાતું. તો તમને ખ્યાલ છે મિત્રો, જ્યારે આપણે પુનર્ગઠન કરતા હોઈએ ત્યારે બ સાચો વિકલ્પ એટલે કે પુનર્મૂલ્યાંકન ખાતું બનાવવામાં આવતું હોય છે. તો અહીં બ વિકલ્પ પુનર્મૂલ્યાંકન ખાતું એ સાચો વિકલ્પ છે. હવે બીજા નંબરનું જે એમસીક્યુ છે તેમાં ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય તો તેની સી અસર થાય છે? તો મિલકતોની કિંમતમાં ઉમેરાય અને પુનર્મૂલ્યાંકન ખાતે જમા થાય. મિલકતોની કિંમતમાં ઉમેરાય અને પુનર્મૂલ્યાંકન ખાતે ઉધાર થાય. મિલકતોની કિંમતમાંથી બાદ થાય અને પુનર્મૂલ્યાંકન ખાતે જમા થાય. મિલકતોની કિંમતમાંથી બાદ થાય અને પુનર્મૂલ્યાંકન ખાતે ઉધાર થાય. તો મિત્રો, તમને ખ્યાલ છે કે જ્યારે મિલકતોની કિંમતમાં વધારો થતો હોય તો એ સમયે મિલકતોની કિંમતમાં ઉમેરો થતો હોય છે અને સાથે સાથે પુનર્મૂલ્યાંકન ખાતે જમા થતું હોય છે. તો એનું કારણ છે કે મિલકતોની કિંમતમાં વધારો એ આપણા માટે લાભ કે નફારૂપ છે, માટે તેને જમા કરવામાં આવે છે. તો અહીં આપણો અ વિકલ્પ સાચો છે કે જેમાં લખેલું છે કે મિલકતોની કિંમતમાં ઉમેરાય છે અને પુનર્મૂલ્યાંકન ખાતે જમા કરવામાં આવે છે. હવે નંબર 3, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય તો તેની સી અસર થાય છે? મિત્રો, વિકલ્પ આપેલા છે. જે તે દેવામાંથી બાદ થાય છે અને પુનર્મૂલ્યાંકન ખાતે જમા થાય છે. જે તે દેવામાંથી બાદ થાય છે અને પુનર્મૂલ્યાંકન ખાતે ઉધાર થાય છે. જે તે દેવામાં ઉમેરાય અને પુનર્મૂલ્યાંકન ખાતે જમા થાય છે. જે તે દેવામાં ઉમેરાય અને પુનર્મૂલ્યાંકન ખાતે ઉધાર થાય છે. તો અહીં મિત્રો, દેવાની કિંમતમાં જ્યારે ઘટાડો થતો હોય
દેવાની કિંમતમાં જ્યારે ઘટાડો થતો હોય તો ચોક્કસપણે તમને ખ્યાલ છે કે જ્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય તો એ દેવામાંથી તો બાદ થશે અને સાથે સાથે પુનર્મૂલ્યાંકન ખાતે જમા થશે. એટલે અવિકલ્પ સાચો છે કે દેવામાંથી બાદ થશે અને પુનર્મૂલ્યાંકન ખાતે જમા થશે. કારણ કે આ લેણદારોને હવે એટલી રકમ આપણે ચૂકવવાની નથી, માટે એ આપણા માટે નફો કહેવાશે. હવે પુનર્મૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. મૂડી અનામત ખાતા, નફા નુકસાન ફાળવણી ખાતા, નફા નુકસાન હવાલા ખાતા અને નફા નુકસાન ખાતા. તો અહીં વિકલ્પ મિત્રો ક સાચો છે. નફા નુકસાન હવાલા ખાતે, નફા નુકસાન હવાલા ખાતું એ નામથી પણ ઓળખવામાં આવે છે. હવે મિત્રો મેં આનું કારણ તમને સમજાવ્યું હતું કે જ્યારે આપણે પુનર્ગઠન કરીએ છીએ ત્યારે મિલકતો અને દેવાની કિંમતનું પુનર્મૂલ્યાંકન જ્યારે કરવામાં આવે તો આપણને નફો કે નુકસાન થઈ શકે છે. એટલે જ એ નફો કે નુકસાનની નોંધણી કરવા માટે નફા નુકસાન હવાલા ખાતું એટલે કે પુનર્મૂલ્યાંકન ખાતું બનાવવામાં આવતું હોય છે. હવે મિત્રો 5 પુનર્મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદાર વચ્ચે વહેંચવામાં આવે છે? અ ત્યાગના પ્રમાણમાં, બ લાભના પ્રમાણમાં, ક નવા નફા નુકસાનના પ્રમાણમાં કે ડ જૂના નફા નુકસાનના પ્રમાણમાં. તો મિત્રો તમને ખ્યાલ છે કે જ્યારે જ્યારે પુનર્મૂલ્યાંકનનો નફો હોય એ જૂના ભાગીદારો વચ્ચે જ વહેંચાશે અને તેમના જૂના પ્રમાણમાં જ વેચાશે. એટલે જૂના નફા નુકસાનના પ્રમાણમાં તેની વહેંચણી કરવામાં આવશે. હવે નંબર 6 એમસીક્યુ છે કે ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ એકત્રિત નફો ક્યાં દર્શાવવામાં આવે છે? પુનર્મૂલ્યાંકન ખાતાની જમા બાજુમાં, નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુમાં, ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુમાં કે ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુમાં. હવે મિત્રો તમને ખ્યાલ છે કે એકત્રિત નફો છે એ ભાગીદારો માટે લાભ સમાન છે અને માટે જ તેને તેમના મૂડી ખાતામાં જમા કરવામાં આવે છે. એટલે કે અહીં ક વિકલ્પ સાચો છે આપણો. બરાબર, ભાગીદારોના મૂડી ખાતામાં જમા કરવામાં આવે છે. હવે 7 નંબરનો વિકલ્પ છે કે ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં ત્યાગનું સૂત્ર શું છે? નવો અ આપેલું છે નવો નફા નુકસાનનો ભાગ ગુણ્યા જૂનો નફા નુકસાનનો ભાગ, નવો નફા નુકસાનનો ભાગ માઈનસ જૂનો નફા નુકસાનનો ભાગ, ક જૂનો નફા નુકસાનનો ભાગ માઈનસ નવા નફા નુકસાનનો ભાગ અથવા ડ જૂની મૂડીનો ભાગ અને નવી મૂડીનો ભાગ. તો તમને ખ્યાલ છે મિત્રો ત્યાગનું સૂત્ર આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરેલું છે. ત્યાગ એટલે સેક્રિફાઈસ. તો મેં તમને એનું શોર્ટ ફોર્મ બતાવ્યું હતું SON. સન તમારે યાદ રાખવાનું. એટલે સેક્રિફાઈસ નો મતલબ થશે ઓલ્ડ રેશિયો માઈનસ ન્યુ રેશિયો. એટલે જૂનો નફા નુકસાનનો ભાગ માઈનસ નવા નફા નુકસાનનો ભાગ એટલે ત્યાગ થશે. જૂના નફા નુકસાનનો ભાગ માઈનસ નવા નફા નુકસાનનો ભાગ એટલે તમારું ત્યાગ ગણાશે. હવે 8મો વિકલ્પ મિત્રો, 8મા વિકલ્પમાં ભાગીદારી પેઢીમાં પુનર્ગઠનમાં લાભનું પ્રમાણ એટલે એનું સૂત્ર આપણે શોધવાનું છે. અ છે નવા નફા નુકસાનનું પ્રમાણ માઈનસ જૂના નફા નુકસાનનું પ્રમાણ, જૂના નફા નુકસાનનું ભાગ માઈનસ નવા નફા નુકસાનનું ભાગ,
ક આપેલું છે નવું મૂડીનું પ્રમાણ માઇનસ જૂની મૂડીનું પ્રમાણ, અને ડ આપેલું છે જૂની મૂડીનું પ્રમાણ માઇનસ નવી મૂડીનું પ્રમાણ. મિત્રો લાસ્ટ ટાઈમ લાભનું સૂત્ર આપણને તમને સમજાવેલું છે. તેમાં આપણે શું લખ્યું હતું? લાભ બરાબર, જુઓ અહીંયા નવો ભાગ માઇનસ જૂનો ભાગ, એટલે અહીં વિકલ્પ અ એ સાચો છે. લાભ બરાબર નવો નફા નુકસાનનો ભાગ માઇનસ જૂનો નફા નુકસાનનો ભાગ. હવે વિકલ્પ 9, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો ખાલી જગ્યા કિંમતે પુનર્મૂલ્યાંકન બાદ પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. ચોપડે કિંમત માઇનસ બજાર કિંમતે, બ છે પડતર કિંમતે, ક બજાર કિંમતે અને ડ દાર્શનિક કિંમતે. તો અહીં વિકલ્પ ક સાચો છે, બજાર કિંમતે. તમને ખ્યાલ છે મિત્રો કે જ્યારે પણ પુનર્ગઠન કરવામાં આવે અને મિલકતોનું પુનર્મૂલ્યાંકન કરવામાં આવે તો મિલકતોની બજાર કિંમત નવા પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. આવી નવી બજાર કિંમત ચોપડે આપેલ કિંમત કરતા વધારે કે ઓછી હોઈ શકે. હવે 10મો MCQ. તો મિત્રો 10મા MCQ માં એવું આપેલું છે કે ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ કારીગર નફા ભાગ ભંડોળ ક્યાં દર્શાવવામાં આવે છે? અ છે પુનર્મૂલ્યાંકન ખાતાની જમા બાજુમાં, બ છે પુનર્મૂલ્યાંકન બાદ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુમાં, ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુમાં અથવા ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુમાં. તો મિત્રો આનો જવાબ સાચો કયો છે? બ. કારીગર નફા ભાગ ભંડોળ એ આપણા માટે દેવું છે, માટે એ દેવું ભવિષ્યમાં પણ કન્ટિન્યુ રહેશે. જ્યારે કારીગર નિવૃત્ત થશે ત્યારે આપણે તેને તે નફાનો એનો ભાગ સુપરત કરવો પડશે, આપવો પડશે. માટે અહીં બ વિકલ્પ એટલે પુનર્મૂલ્યાંકન બાદ મૂડી દેવા બાજુ કારીગર નફા ભાગ ભંડોળ દર્શાવવામાં આવશે. તો અહીં મિત્રો આપણા પ્રશ્ન નંબર 1 ના જે 10 MCQ છે એ કમ્પ્લીટ થાય છે. હવે ક્વેશ્ચન નંબર 2 કે જેના જવાબ તમારે એક વાક્યમાં આપવાના છે. મિત્રો ક્વેશ્ચન નંબર 2 જેના જવાબ આપણે એક જ વાક્યમાં આપવાના છે એ હું તમને એક્સપ્લેન કરી દઉં છું અને તમારે જાતે લખી દેવાના છે. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? તો ભાગીદારી પેઢીના પુનર્ગઠન એટલે કે જ્યારે ભાગીદારીમાં ફેરફાર કરવામાં આવે તેને જ ભાગીદારીનું પુનર્ગઠન કહેવામાં આવે છે. પુનર્મૂલ્યાંકન ખાતું એટલે શું? પુનર્ગઠન વખતે મિલકતો અને દેવાનું પુનર્મૂલ્યાંકન કર્યા બાદ જે ખાતું બનાવવામાં આવે છે તેને પુનર્મૂલ્યાંકન ખાતું કહે છે. ત્યાગનું પ્રમાણ એટલે જે ભાગીદારોનું જૂનું પ્રમાણ. જો અહીંયા ત્યાગનું સૂત્ર આપણને આપેલું છે કે જ્યારે જૂનો ભાગ નવા ભાગમાંથી બાદ કરવામાં આવે અને જૂનો ભાગ એ વધુ હોય ત્યારે આપણે તેને ત્યાગનું પ્રમાણ કહીએ છીએ. એવી જ રીતે અહીંયા આપેલું છે લાભનું પ્રમાણ. તો જ્યારે આપણો નવો ભાગ એ જૂના ભાગ કરતા વધુ હોય ત્યારે તેને આપણે લાભનું પ્રમાણ કહીએ છીએ. હવે એકત્રિત નફાની વહેંચણી કઈ રીતે કરવામાં આવે છે? તો તમને ખ્યાલ છે કે એકત્રિત નફાની હંમેશા જમા બાકી હોય છે, એની વહેંચણી કરવાની છે. માટે એકત્રિત નફા ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે અથવા તો તેમના ચાલુ ખાતે જમા કરવામાં આવશે. પુનર્મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ક્યાં લઈ જવામાં આવે છે? તો મિત્રો પુનર્મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન જૂના ભાગીદારોના
મૂડી ખાતામાં લઈ જવામાં આવે છે. હવે પુનર્મૂલ્યાંકન બાદ પાકા સરવૈયામાં મિલકતો અને દેવા કઈ કિંમતે દર્શાવવામાં આવે છે? તો મિત્રો ખ્યાલ છે તમને કે પુનર્મૂલ્યાંકન બાદ બધી જ મિલકતો અને દેવા તેની બજાર કિંમતે દર્શાવવામાં આવે છે. આ બજાર કિંમત ચોપડે કિંમત કરતા ઓછી કે વધુ પણ હોઈ શકે. હવે 8મો એક વાક્યમાં જવાબ છે કે પુનર્મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો અહીંયા MCQ માં આપણે જોયું કે પુનર્મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેને નફા નુકસાન હવાલા ખાતાના નામથી ઓળખવામાં આવે છે. કારણ કે મિલકતો અને લેણાના હવાલાના પરિણામ સ્વરૂપે જે કંઈ પણ નફો કે નુકસાન થાય એ પુનર્મૂલ્યાંકનમાં આપણે લખતા હોઈએ છીએ. આ એનો જવાબ છે. હવે મિત્રો આપણે ક્વેશ્ચન 3 જોઈ લઈએ કે ક્વેશ્ચન 3 માં નીચેના પ્રશ્નોનો તમારે જવાબ આપવાનો છે. તો ભાગીદારીનું પુનર્ગઠનનો અર્થ સમજાવી પુનર્ગઠનના સંજોગો જણાવો. ભાગીદારીનું પુનર્ગઠન તમને ખ્યાલ છે એનો અર્થ શું થાય છે? તો કે જ્યારે ભાગીદારીમાં ફેરફાર કરવામાં આવે તો તેને ભાગીદારીનું પુનર્ગઠન કહેવામાં આવે છે. હવે પુનર્ગઠન કયા સંજોગોમાં થઈ શકે? તો કે જ્યારે ચાલુ ભાગીદારો એવું નક્કી કરે કે આપણે નવું નફા નુકસાનનું પ્રમાણ રાખવું છે ત્યારે થઈ શકે, અથવા તો નવા ભાગીદારના પ્રવેશ વખતે થઈ શકે, અથવા તો જૂના ભાગીદારના મૃત્યુ, તેના નિવૃત્તિ, ગાંડું થઈ જવું, પાગલ થઈ જવું કે તે કાર્ય કરવા માટે અસક્ષમ થાય ત્યારે પુનર્ગઠન કરવામાં આવે, અથવા તો જ્યારે બીજી કોઈ પેઢીને બીજી કોઈ ભાગીદારી પેઢી હોય એ ભાગીદારી પેઢીને આપણી પેઢીમાં સમાવવામાં આવે ત્યારે તેના ભાગીદારો આપણી પેઢીના ભાગીદારો બને છે અને એ વખતે પણ આપણે નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવું પડે છે. હવે તમને ખ્યાલ છે કે ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 ભાગીદારો હોઈ શકે. તો આ પુનર્ગઠનના સંજોગો છે. હવે નંબર 2 તમને આપેલું છે ત્યાગનું પ્રમાણ ઉદાહરણ સહિત સમજાવો. તો મિત્રો આ ઉદાહરણ સહિત આપણે ત્યાગનું પ્રમાણ સમજાવી દઈએ. ત્યાગનું પ્રમાણ. હવે મિત્રો આપણે A, B અને C એક પેઢીના ભાગીદારો છે. તે લોકો 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. તે લોકો 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. હવે આ તેમનું જૂનું પ્રમાણ છે. હવે તે લોકો એવું નક્કી કરે છે કે નવું પ્રમાણ 1:1:1 નું. તો મિત્રો અહીંયા જૂનું પ્રમાણ તમને આપેલું છે 3:2:1 અને નવું પ્રમાણ આપેલું છે 1:1:1. તો તમે ત્યાગના સૂત્રથી અથવા લાભના સૂત્રથી બંને સૂત્રના મદદથી ત્યાગ કે લાભ શોધી શકો છો. તો અહીંયા આપણે ત્યાગના સૂત્રથી શોધીશું. ત્યાગનું સૂત્ર ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. હવે A માટે, B માટે અને C માટે. તો અહીંયા A માટે જૂનો ભાગ 3/2/1. આનો સરવાળો 6 અને 6. હવે નવો ભાગ કેટલો આપેલો છે? 1:1:1 એટલે 1/3 1/3 અને 1/3. હવે મિત્રો આને આપણે સોલ્વ કરવા માટે આના લસા લઈ લઈશું. તો અહીંયા લસા તમારો આવશે 6. આ 3 એમનું એમ રહેશે. આને 2 વડે ગુણાકાર કરવો પડશે. અહીંયા 6 કરવો હોય તો અહીંયા 2 આવી જશે. એટલે જવાબમાં તમારો આવશે 1/6. આનો પણ લસા 6 આવશે. હવે અહીંયા 2 માઈનસ
અહીંયા 2 વડે ગુણાકાર કરવો પડશે એટલે આનો જવાબ આવશે 0/6 એનો મતલબ 0. હવે અહીંયા 6 લસા લઈશું આપણે. અહીંયા 1 નું 1 આવશે અને અહીંયા 2 વડે ગુણાકાર કરવો પડશે એટલે 2 એટલે અહીંયા -1/6. મિત્રો જુઓ આપણે અહીંયા ત્યાગના સૂત્રથી શરૂઆત કરેલી છે. તો જ્યારે પોઝિટિવ આન્સર આવતો હોય બરાબર ત્યારે તે ત્યાગનું ત્યાગ જ રહે છે, પરંતુ અહીં સી નું નેગેટિવ આન્સર આવે છે માટે તે ત્યાગ નહીં પણ લાભ ગણવામાં આવશે. બી છે તેનું જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ એ સરખું જ થાય છે માટે તેને કોઈ પણ લાભ કે ત્યાગ થતો નથી. તો આ આપણું ત્યાગનું પ્રમાણ થયું. હવે આવી જ રીતે પેલો લાઈટ સેટ કરી. હવે મિત્રો અહીંયા આપણે બીજા દાખલામાં જોયું કે ત્યાગનું પ્રમાણ આપણે ઉદાહરણ દ્વારા સમજાયું કે આવી રીતે ત્યાગ મળે છે. હવે ત્રીજા પ્રશ્નમાં તમને એવું કીધેલું છે કે લાભનું પ્રમાણ ઉદાહરણ દ્વારા સમજાવો. તો લાભનું પ્રમાણ બરાબર સૂત્ર તો મિત્રો તમને ખ્યાલ છે. એનું સૂત્ર છે લાભ બરાબર નવું પ્રમાણ માઈનસ જૂનું પ્રમાણ. હવે આપણે ઉદાહરણ લઈએ કે x y અને z એ પેઢીના ભાગીદારો છે. તેઓ નફા નુકસાન 4/3 ના પ્રમાણમાં વેચે છે. આ તેમનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ છે. હવે તે લોકો નક્કી કરે છે કે નવું નફા નુકસાનનું પ્રમાણ આપણે 3/2/1 રાખવું છે. તો અહીં જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપણને આપી દીધેલું છે. તો આપણે લાભ શોધીએ તો a નો લાભ, b નો લાભ અને c નો લાભ. અહીં સૂત્રમાં આપણે લખીશું નવું પ્રમાણ. તો નવું પ્રમાણ કેટલું છે? 3, 2 અને 1 ભાગ્યા 6 અને ભાગ્યા 6 માઈનસ જૂનું પ્રમાણ 4 ને 3 7 ને 3 10 એટલે 4/10 3/10 અને 3/10. હવે મિત્રો આને આપણે સોલ્વ કરીશું એટલે આના લસા લઈ લઈશું આપણે. તો અહીંયા 60 લઈને આપણે દાખલો ગણી શકીએ. એટલે આને 60 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 10 વડે ગુણવા પડે. એટલે અહીંયા 30 થઈ જાય અને અહીંયા 24 થઈ જાય એટલે 6/60. અહીંયા આપણે 60 લઈએ એટલે 10 * 20 અને 6 * 18 એટલે અહીંયા જવાબ આવશે 2/60. અને અહીં 60 લઈએ તો 10 * 1 10 અને 3 × 6 18 એટલે -8/60. હવે તમે જુઓ છો કે લાભનું સૂત્ર આપણે લાભથી શરૂઆત કરી હતી. તો જ્યાં પોઝિટિવ જવાબ મળે છે તો એ આપણું લાભનું લાભ રહેશે મિત્રો. એટલે કે x છે સોરી અહીંયા આપણે x y z લખવાનું છે. x y અને z એટલે જે x છે એને 6/60 જેટલો લાભ મળે છે કારણ કે એની પોઝિટિવ રકમ છે. એવી જ રીતે જે y છે y ની પણ પોઝિટિવ રકમ હોવાથી તેને પણ લાભ થશે. જ્યારે z છે એની નેગેટિવ રકમ આવે છે એટલે લાભનું ઉલટું ત્યાગ. તો અહીં z ત્યાગ કરે છે એટલે 8/60 તેનો ત્યાગ આવશે. હવે મિત્રો આ લાભ અને ત્યાગનું પ્રમાણ આપણે શોધ્યું. હવે નંબર 4 તમને આપેલું છે. થિયરીનો પ્રશ્ન છે.
4 નંબરનો પ્રશ્ન કે મિલકતો અને દેવાનું પુનર્મૂલ્યાંકન એટલે શું? પુનર્મૂલ્યાંકન ખાતાનો નમૂનો તૈયાર કરો. તો મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં આના પહેલાનો જે વિડિયો આપણે બનાવેલો છે એની અંદર મેં આખું એક્સપ્લેનેશન પુનર્મૂલ્યાંકન ખાતા વિશે તમને આપેલું છે અને પુનર્મૂલ્યાંકન ખાતાનો નમૂનો પણ તમને સમજાયેલો છે અને દોરેલો પણ છે, એટલે એ તમે ઈઝીલી લખી શકશો. હવે આપણે ક્વેશ્ચન નંબર 4 નહીં પરંતુ 5 ઉપર જઈએ છે. તો 5માં એવું કીધેલું છે, 5માં અવિગત તમને એવી આપી છે કે મિલકતોની કિંમતમાં વધારો થાય અને ઘટાડો થાય ત્યારે આમ નોંધ લખો, અને દેવાની કિંમતમાં વધારો અને ઘટાડો થાય ત્યારે આમ નોંધ લખો. તો તમને ખ્યાલ છે મિત્રો કે જ્યારે મિલકતની કિંમતમાં વધારો થાય ત્યારે તમારી આમ નોંધ, મિલકતની કિંમતમાં વધારો થશે ત્યારે તમારી આમ નોંધ મિલકત ખાતે ઉધાર તે પુનર્મૂલ્યાંકન ખાતે જમા રહેશે. હવે મિલકતોની કિંમતમાં જ્યારે ઘટાડો કરવામાં આવે ત્યારે પુનર્મૂલ્યાંકન ખાતે ઉધાર અને તે મિલકત ખાતે જમા. બ કે જ્યારે દેવાની કિંમતમાં વધારો થાય. તો મિત્રો જ્યારે દેવાની કિંમતમાં વધારો થશે તો ચોક્કસપણે આપણને શું થશે મિત્રો? ખોટ થશે, અને ખોટ થશે માટે આપણે આમનો લખીશું પુનર્મૂલ્યાંકન ખાતે ઉધાર. તે દેવા ખાતે જમા. અને જો દેવાની કિંમતમાં ઘટાડો થાય તો આપણને લાભ થશે માટે દેવા ખાતે ઉધાર તે પુનર્મૂલ્યાંકન ખાતે જમા. આ પ્રકારે આપણે આમ નોંધ લખીશું. હવે મિત્રો છઠ્ઠા દાખલામાં છઠ્ઠો સવાલ છે તમારો, એમાં તમને એવું કીધેલું છે કે ભાગીદારી પેઢીના અનામત ભંડોળ કે એકત્રિત નફાની વહેંચણી અંગેની નમૂનાની આમ નોંધ લખો. હવે નમૂનાની આમ નોંધ અનામત ભંડોળ અને એકત્રિત નફો. તો મિત્રો તમને ખ્યાલ છે અનામત ભંડોળની હંમેશા બાકી કઈ હોય છે મિત્રો? બાકી કઈ હોય છે? ઉધાર બાકી હોય છે. માટે એ બધી જ અનામત અને ભંડોળની હંમેશા જમા બાકી હોય છે. હવે એ જમા બાકીને જ્યારે આપણે ભાગીદારોના મૂડી ખાતે લઈ જઈશું તો એ જમા બાકીને આપણે ઉધાર કરવી પડશે. એટલે કે અહીં સામાન્ય અનામત ખાતે ઉધાર, રોકાણ વધઘટ ફંડ ખાતે ઉધાર, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, અને તે ભાગીદારોના મૂડી ખાતે અથવા તો તેમના ચાલુ ખાતે આ રકમો જમા કરવામાં આવશે. તો આ વિદ્યાર્થી મિત્રો એની આમ નોંધ છે. આનો ફોટો લેવો હોય તો તમે લઈ શકો, જેથી કરીને તમારે જવાબ લખવામાં તમને મદદરૂપ થાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું છઠ્ઠા નંબરનું દાખલા સુધી, આપણું ક્વેશ્ચન નંબર 3 માં છઠ્ઠા નંબરના દાખલા સુધી કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં 7મા દાખલાથી શરૂઆત કરીશું. માટે હમણાં આપણે રજા લઈશું. તમે વધુને વધુ આ ચેનલને શેર કરતા રહો, જેથી કરીને લોકોને વધુમાં વધુ નફો થાય. થેન્ક યુ વેરી મચ.